યસ તૃષ્ણા મેડમ, શું કરવું છે બોલો. મારા હેરમાં આ જે શેડ છે, હા. આ સાઈડનો હમ. આ શેડ જે ડાર્ક જેવો છે એ મને રૂટ્સમાંથી જોઈએ છે. ઓકે, અત્યારે મતલબ જે તમારા રીગ્રોથ છે એ ડાર્ક છે, જે પહેલાનો જે કલર હતો એ તમારે ઉપરથી જોતો છે. ઓકે, અને આ નીચે લાઈટ એનાથી થોડો ફેર થતો હતો તો નીચે લાઈટ છે. ગ્રેટ. મતલબ અહીંયા જે રૂટ્સમાં જે ડાર્ક શેડ છે ત્યાં આપણે જે પહેલા જે કલર કરેલો એ ત્યાં અહીંયા રાખશું. ઓકે, મતલબ લાઇટર ડાર્કર ટુ લાઇટર આપણે આખો લુક આપશું. ઓકે, અને નીચે જે આપણે લાઇટ શેડ લેશું એની માત્રા કેટલી જોતી, મતલબ બહુ હેવી જોતો છે લુક કે પછી એને અમાઉન્ટ બહુ ઓછી રાખું? અમાઉન્ટ ઓછી, લાઈક કેરેમલ શેડ ઉપર જવું છે. હા, શેડ તો કેરેમલ લઈ લઈશ. ઓકે, અત્યારે જે છે ને એ તમને હું કહું ને તો 30 to 40% છે. ઓકે, તો અત્યારે એના કરતાં થોડીક મેક્સિમમ રાખીએ, 50% જેટલી રાખીએ, કેમ કે લાઇટ શેડ કરીએ છીએ પ્લસ એની સાથે મર્જ કરીએ છીએ. અને બીજું શું થશે કે નીચે ઓલરેડી તમારો શેડ છે જ, તો એની પર હું કદાચ જો ગ્લોબલ આપીશ બી, હજી ડિસાઇડ નથી કરું. હું પહેલાં એકવાર પ્રીલાઇટ કરીશ, કેટલું લાઇટ થાય છે એના પર ડિસાઇડ કરીશ કે નીચે ગ્લોબલ કરવું કે નહીં. તો એ ગ્લોબલ જે કરીશ ને એનો એ જે કલર છે ને એ હું આના કરતાં થોડોક લાઇટ રાખીશ. ઓકે, તો હાઇલાઇટ્સ જે કરશો એની સાથે થોડોક કોન્ટ્રાસ્ટ લુક બી આવે અને મર્જ બી થાય. ઓકે, બહુ વધારે ડિફરન્સ ના પડે એવી રીતના. અને આ શેડને અહીંથી લઈ લઈશ. રૂટ્સ તમારા નેચરલ જ રહેવા દઈશ. જે વ્હાઇટ હેર છે એ બહુ જ ઓછા છે, એટલા દેખાતા નથી એટલા વધારે, તો એના પર કલર ના કરીએ એ જ વધારે બેટર. ઓકે, જ્યારે આપણે રૂટ ટચઅપ સ્ટાર્ટ કરશો ત્યારથી આપણે કન્ટિન્યુ કરશું રૂટ ટચઅપ, અત્યારે જે જરૂર નથી. મારી વીસ છે કે રૂટ ટચઅપ કરવાનો વારો જ ના આવે. તમારી મારી વીસ છે બસ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આપણે 35 મિનિટ સુધી રાખ્યો ને ગ્લોબલને, 35 મિનિટ સુધી ગ્લોબલ રાખીને પ્રોપર રિન્સ કરી નાખ્યું છે. પછી આપણે જે પ્રીલાઇટ છે એ પ્રીલાઇટને પછી રિન્સ કરવાનું. પહેલાં ગ્લોબલ રિન્સ કરવાનું છે, પછી પ્રીલાઇટ રિન્સ કરવાનું છે. અને હવે પ્રીલાઇટ ઉપર કલર આપણે ડિપોઝિટ કરવાનો છે. નોર્મલી તમારે કેરેમલ શેડમાં જવું છે ને તૃષ્ણા મેડમ? કેરેમલ શેડમાં. ઓકે, કેરેમલ શેડમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે, જેમ કે 8-4-6 છે, 9-5-5 છે, 7-5-5 છે. વધારે સમય જો જેટલો આપણે ડાર્ક શેડ લેશું એટલું આપણે વધારે ઓછી વાર રાખવું પડશે, અને જેટલો આપણે લાઇટ શેડ લેશું એટલો આપણે વધારે ટાઈમ રાખી શકીએ. એટલે બેટર છે કે આપણે 8-4-6 લઈએ, પણ 8-4-6 આપણી પાસે અવેલેબલ નથી. 8 નથી, તો આપણે 7-5-5, યસ 7-5-5 આપણે લઈ શકીએ. પ્લસ 8-6-5 નહીં. આપણે એક કામ કરીએ, 7-5-5 એન્ડ 9-5-5 ને મિક્સ કરીને 10 વોલ્યુમ સાથે ડિપોઝિટ કરશું અને ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ રાખશું. ઓકે,
પ્રી લાઇટનિંગ ઉપર આ કલર ડિપોઝિટ કરવાનો છે. પ્રી લાઇટનિંગ તારું જ્યાંથી સ્ટાર્ટ થતું હોય ને એના પછીથી એની ઉપરથી કલર એપ્લિકેશન થવો જોઈએ. એક બી હેર યલો ન દેખાવો જોઈએ. અને પહેલાં બેક સાઈડના હેર કરીશ અને પછી ફ્રન્ટ સાઈડના. ઓકે, મેક્સિમમ 10 મિનિટ્સમાં કલર એપ્લિકેશન થઈ જ આવી જોઈએ. લે ચલો. शैम्पू और कंडीशनर कंप्लीट कर दिया. ओके, अब आपको 100% ड्राई करना है. ड्राई करने से पहले वॉल्यूम यूज़ करिएगा. ओके, वॉल्यूम यूज़ करके उसके बाद ड्राई करिएगा. पहले 50% ड्राई कर लो, वॉल्यूम लगा के फिर कंप्लीट करो. કેવો લાગ્યો તમને લુક? બહુ જ સારું, મસ્ત. જે તમારે એક્સપેક્ટેશન હતી અને જે આપણે કન્વર્ઝેશન જે રીતે થઈ હતી, યસ, ડાર્કર ટુ લાઇટર પ્લસ જે શેડ તમારો નીચે હતો એ ગ્લોબલમાં ઉપર લઈ લીધો છે અને હાઇલાઇટ્સને થોડો કેરેમલ બ્લોન્ડમાં ચેન્જ કરી દીધો છે. ઓકે, થેન્ક યુ. એક્ઝેક્ટલી આઈ એક્સપેક્ટેડ ધીસ કલર. યસ.